સારો અનુભવ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમને બેન શું ફરક લાગે છે અભ્યાસ કરવા? લાગે છે મગજથી આમ પૂરા બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે, મસલ્સમાં રાહત મળે છે. ઠીક છે. તમને બેન? સરસ, બોડી રિલેક્સ થઈ જાય છે એકદમ. બોડી રિલેક્સ થઈ જાય છે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. મસલ્સ ની અંદર એકદમ ફ્લેક્સિબિલિટી વધે છે. ખૂબ જ સરસ. ફ્લેક્સિબિલિટી એકદમ જબરજસ્ત વધી ગઈ. પહેલા કેટલી હતી? પહેલા કરતા ઘણી 3 ગણી વધી. 3 ગણી. પેનીમાં થોડું સારું લાગેલું છે. દુખે જ મને, પેનીનો બહુ દુખાવો છે, એનામાં મને સારું લાગે. પગના તળિયાના દુખાવામાં બેનિફિટ છે. પગના વચ્ચેની હાડમાં દુખે છે ને એવું મટી ગયું. ખૂબ સરસ. મટી ગઈ. ઓકે. ફ્રોઝન શોલ્ડર હતો ને, સારું લાગે છે. આખો હાથ ફ્રોઝન શોલ્ડર હતો અને બંને હાથ આગળ પાછળ લાગે છે. બધા પોઈન્ટ્સ ક્યાં આગળ દુખાવો છે એ ખબર પડી ગઈ અને રિલેક્સ થઈ ગયું પગની નીચે. પગની નીચેના ભાગમાં રિલેક્સ. બહુ સરસ. ચાલતા રહો, તમે ચાલુ રાખો. શરીર હળકું લાગે છે અને સ્ફૂર્તિ આવી. શરીરને સ્ફૂર્તિ લાગે છે. બહુ સરસ. મને આ ઘૂંટણની જે તકલીફ હતી ને થોડી રિલેક્સ થઈ ગઈ. ઘૂંટણના ભાગમાં રિલેક્સેશન જોવા મળે છે અમને બેનને. તમને પેટ સોફ્ટ હો ગયા એકદમ. અંદરથી એકદમ સોફ્ટનેસ લાગે છે ભાઈને. ખૂબ સરસ. બોડી એકદમ રિલેક્સ થઈ ગઈ છે અને સારું લાગે છે. એકદમ રિલેક્સેશન એમને ફીલ થઈ રહ્યું છે. ખૂબ સરસ. ફર્સ્ટ ટાઈમ પ્લેટ ઉપર ઊભા હતા અને અત્યારે ઊભા એમાં બહુ ડિફરન્સ આવી ગયું છે. ત્યારે બહુ જ પેન થતું હતું ને અત્યારે રિલેક્સથી અપ ડાઉન કરી શકાય છે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. મારો હાથ ભેગો નતો થતો, હવે સરસ થઈ ગઈ. હવે બધું ભેગું થઈ જશે. બરાબર. સરસ થઈ ગયું. બહુ સારું લાગે. બહુ સરસ લાગે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રિલેક્સ થઈ જવાય છે અને સ્ફૂર્તિ આવે છે. રિલેક્સેશન અને સ્ફૂર્તિ બહુ સરસ. રિલેક્સ થઈ ગઈ તો દુખાવો સારો થઈ ગયો. દુખાવામાં રાહત મળી છે. બહુ દુખાવામાં રાહત મળી ગઈ. ઓકે, સરસ. પહેલા શરૂઆતમાં પ્લેટ ઉપર ઊભી નહીં રહી હતી, પણ હવે સરસ મજા આવે છે. મજા આવે છે. ઓકે, ઠીક છે. રિલેક્સ થાય છે અને પગમાં બહુ સારું લાગે છે. પગની અંદર ખૂબ સારું લાગે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પેલા પાછળથી એક પણ હાથ નહોતા અડતા, હવે એક અડે છે અને બેક પેન સાવ ગયું. બેક પેન હતું, ઇન્સ્ટન્ટ રિલીફ બેક પેન ની અંદર મળી છે. ધન્યવાદ બેન. સ્ટ્રેચિંગમાં પ્રોબ્લેમ થતી હતી, એ થોડું બેનિફિટ લાગ્યું કે હવે ઇઝીલી થઈ ગયું છે. સ્ટ્રેચિંગ ની અંદર બેનિફિટ મળ્યો છે બેનને. શોલ્ડરમાં દુખાવો તો થોડો આરામ થઈ ગયો છે. શોલ્ડર પેન ની અંદર દાદાને આરામ થઈ ગયો છે. મને ઘૂંટણો અને આ બે જોઈન્ટ ને આ બે બહુ દુખે છે. આરામ લાગે છે, હું કરી શકું છું. જોઈન્ટ ની અંદર પેન હતો છતાં પણ હાથને ઘુમાઈ શકે છે આરામથી. ઘૂંટણા પર હું ટચ કરી શકું, મારા પગ પર હું ટચ કરી શકું છું. ઓકે, લગાવો તો એકાદ વખત. પેલા હા છે કે છેક સુધી પહોંચી આપણે મને જોરદાર તાળી પાડી દો. ફાયદો આ છે. વાહ. અરે વાહ, ફાયદો છે. સરસ. પૂરું બોડી એકદમ લાઇટ ફીલ કરે છે અને પેરના જે મસલ્સ હતા ને એ એકદમ રિલેક્સ ફીલ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જે એક્ઝેક્ટલી બોડીની અંદર જે પ્રેશર આવ્યું અમુક પોઈન્ટ પર એ અહેસાસ થઈ રહ્યો છે કે આ પોઈન્ટ પર પ્રેશર આવ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. બોડી રિલેક્સ થઈ ગઈ છે અને પાદ હસ્તન અને ગૌમુખ આસનમાં સરળતાથી. ઓકે, તો જોઈન્ટ પેન ની અંદર વિશેષ બેનિફિટ. બોડી ફ્લેક્સિબલ થઈ ગઈ છે, બોડી રિલેક્સ લાગે છે. ઓકે, બોડી અંદર રિલેક્સેશન. ઈ જસ્ટ સેડ કે માથામાં જે આપણે વિચારો બંધ, બીજું બધું ગાયબ. દુખાવો તો ઠીક છે પણ કે બીજો બધા વિચારો બધા બંધ અને ઓકે. એકદમ લોહી પહોંચે એવું લાગે છે. મેન્ટલી પણ રિલેક્સેશન. રિલેક્સેશન વધારે ઓકે, સરસ. બહુ સરસ. ફ્લેક્સિબિલિટી ની અંદર વધારો થયો છે. બહુ સરસ. સર, ફ્લેક્સિબિલિટી અને રિલેક્સેશન ખૂબ સારું એવું થઈ રહ્યું છે. અને હવે ઓહ. હા હા. होने लगा है. બહુ સર મેરા બહુ સરસ થઈ ગયો, બોડી બી એકદમ સરસ થઈ ગઈ. દુખાવ થતો સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. पूरी बॉडी का बिल्कुल सही. ઓકે, બહુ ધન્યવાદ. મને સરસ થઈ ગયું છે અને પગમાં છે ને કણીઓ છે, બે પગમાં ઊભું નતું રહેવાતું. અત્યારે એટલું સરસ ઊભું રહેવાય છે ને આરામથી. પ્લેટ ઉપર બી ઊભું રહેવાય છે. પહેલા જમીન પર હતું ઊભું રહેવાતું. હવે પ્લેટ પર ઊભું ચંપલ રહેવાય પહેર્યા વગર રહેવાતું. ફ્લેક્સિબિલિટી વધી ગઈ છે. છે. ઓકે. પહેલા કેટલી હતી? પહેલા કેટલી પહેલા હાથ હતી? પહોંચતા હતા નીચે. પહેલા અહીંયા હતા. હા, હવે કેટલે સુધી છે? હા. ઓકે, સરસ. રિલેક્સ લાગે, શોલ્ડરમાં રિલેક્સ લાગે છે. શોલ્ડરના અંદર ઇન્સ્ટન્ટ બેનિફિટ મળે છે. ઘણા દવાઓ ખાઉં છું પણ શોલ્ડર રિલેક્સ થતા નથી, है ना? पहले मसल्स में टेंशन ज़्यादा आता था, अभी जो है फ्लेक्सिबल हो गया. મસલ ની અંદર જે સ્ટ્રેચિંગ થતું હતું એની અંદર વિશેષ બેનિફિટ. બેક
બેક પેનમાં ઇન્સ્ટન્ટ રિલીઝ થઈ ગયો. બેક પેન ની અંદર વિશેષ ફાયદો ઇન્સ્ટન્ટ છે. રહેશે. અને આ હાથ શું નામ છે આપનું? ગૌરાંગભાઈ ખત્રી. ગૌરાંગભાઈ કહે છે કે એમને બેક પેન ખૂબ જ હતું, એની અંદર ઇન્સ્ટન્ટ બેનિફિટ છે. પોતે એમની માટે છોડતા સારી વાત. પ્લસ બીજા નંબરે આ હાથ નીચે નતો અડતો પણ આ હાથ આપણે નીચે પહોંચી ગયો. ગૌરાંગભાઈ નીચે પહોંચી અડધે પહોંચતું હતું. હા. આખી બોડી રિલેક્સ લાગે છે, મેન્ટલી સ્ટ્રેસ હોય ઓછો થયો લાગે છે. બેન ને મફતમાં મસાજ મળી ગઈ છે, એકદમ રિલેક્સ થઈ ગયા છે. ખૂબ સરસ, ધન્યવાદ. સારું લાગે છે, સારું લાગે છે, સારું ફીલ થાય છે. બોડી પાર્ટ્સમાં જે જકડન હતી એ રિલેક્સ થઈ ગઈ. બોડીની અંદર જે ચકલન અને અકલન હતી એ દૂર થઈ રહી છે. અહીંયા દુખતું શું થોડું રાહત થઈ ગયું. રાત થઈ ગઈ છે. ધન્યવાદ. કોઈ બોડી રિલેક્સ થઈ જાય છે અને દરેક મસલ્સમાં ફીલ થાય સારું. સારું તો લાગે છે ને, હવે આનંદ આવે છે ને એકદમ. બરાબર. સારું લાગે છે. ધન્યવાદ. બોડી એકદમ ફ્રી લાગે છે. બોડી નતું અડધું ઓકે. હવે અડે છે. લગાવી દો એકાદ વખત. વાહ. હા, સરસ. ધન્યવાદ. બોડી લાઇટ વેટ છે અને ફ્લેક્સિબિલિટી વધી ગઈ છે. એડીનો દુખાવો તો એ ઓછું થઈ ગયું. एडिया दुखावा विशेष बेनिफिट है. धन्यवाद. मैं पहले इधर पाँव भी नहीं रख पा रही थी, अभी एकदम रिलैक्स है. मेरे को ऐसा लगा पूरे शरीर की हर नस खुल गई है और मैं नीचे तक आराम से झुक सकती हूँ. ओके, खूब खूब धन्यवाद. और पीछे भी मेरा हाथ आराम से पहुंच सकता है. શોલ્ડર પેન થી એકદમ રાહત મળી ગયું છે આજે. ओके એમ ખાલી એકદમ ફ્રી થઈ ગયો છું, ટોટલી ફ્રી. ओके, खूब खूब મસલ્સ धन्यवाद. धन्यवाद. બોડી એકદમ રિલેક્સ થઈ ગયું છે. પેઇન હતું જે શોલ્ડરમાં એ ઓછું થઈ ગયું છે. ओके, धन्यवाद. એમાં થોડું રાહત લાગે. સરસ, ધન્યવાદ. પહેલા નીચે હાથ તો અડતો હતો પણ માથું નતું અડતું. અઢારતું તો પછી એકાદ વખત. અરે વાહ, ઘણું બધું સારું ફ્લેક્સિબિલિટી વધે છે. મસલ્સમાં સારું લાગે છે, બ્રેનમાં રિલેક્સ. ઓકે, ખૂબ રિલેક્સેશન લાગે છે. તમને કે લાગે છે? સારું લાગે ઊભું જ નથી રહેવા. સર ફ્લેક્સિબિલિટી ફ્લેક્સિબિલિટીમાં સારું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સરસ રહ્યું. આપણે બોડીમાં જે ખેંચાણ થતું હતું ને એના લીધે ઘણો ફાયદો થયો. ઓકે, બહુ જ મજા આવી ગઈ. તમને બેન? એડીમાં દુખાવો તો એ દૂર થયો. એડીના દુખાવામાં બેનિફિટ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગરદનની સ્ટીફનેસ જતી રહી અને એડીનો દુખાવામાં ફરક છે. ઓકે, ગરદનની સ્ટીફનેસ જતી રહે એમ ને? નીચે એડીના દુખાવામાં એકવાર બસાવા જેવું કરું. એડીના દુખાવામાં ને કમરના દુખાવામાં કટક કટક અવાજ આવ્યો એટલે એકદમ રિલેક્સ થઈ ગયું. અરે ખુલી વાહ. ગયું એકદમ. ખુલી ગયું. સ્ટીફનેસ છે ને થોડીક ઓછી થઈ છે, હજી સ્ટીલ આઈ વોન્ટ ટચ થાય. ઓકે, પણ ઓવરઓલ સરસ. થઈ થેન્ક યુ સો મચ. નવો જ અનુભવ મળ્યો ઓકે. અને એકંદરે બહુ રિલેક્સ અનુભવ. રિલેક્સેશન લાગે છે. ઘણું રિલેક્સ ફીલ થાય છે અને એમાં લાગે છે કે દરિયાના ઘરમાં એક આવી પ્લેટ હોવી જોઈએ. કમસે કમ કરવું. હા કરવું જોઈએ. આખું ફેમિલીના કામમાં આવે લાઈફ ટાઈમ. બેટર ફીલ બિલકુલ રિલેક્સેશન. બહુ રિલેક્સ થઈ ગયું. બધી બોડીની બધી વેઇન જાણે એક્ટિવ થઈ ગઈ એવું ફીલ થાય છે. મસલ રિલેક્સ થઈ ગયું ને વાયુ જે છે એ બધું નીકળી રહ્યું છે. હવે બંને પગ ભેગા રાખીને ચાલો એટલે હજુ બી નીકળી જશે. હા પોઝિટિવિટી અને સ્ટ્રેન્થ વધી ગઈ છે અને હાર્ટ પણ શું તો થઈ ગયું. ઓકે, ઓકે. એકદમ રિલેક્સ ફીલ થાય છે અને ખભાથી દુખાવો ઓછો થઈ ગયો. દુખાવો છે. કાફ મસલ અને શોલ્ડર મસલમાં રિલેક્સ થાય છે. ઓકે. ધન્યવાદ. પગ આમ પકડાતા નતા, હવે પકડાય છે. અરે વાહ. આટલું બધું ખુલી ગયું એકદમથી? અહીંયા સુધી જ હતું ખાલી. આટલા સુધી હતું અને ક્યાં કરો તો હવે બોલો 1 ફૂટ જેટલું ખુલી ગયું. स्वीट पेन है, ऐसे पता चलता है कितनी शरीर में तकलीफ है, इतना दर्द होता है. दर्द हो रहा है. सर झुकने में पैर को मैं यहाँ से खींच रही थी, अभी तो आराम से हो रहा है. आराम से हो रहा है. ઓકે, બહુ સરસ. વેઇટ છે છતાં પણ एकदम रिलैक्स. हाँ. કાફી ફરક પડે. काफी. મને ઇન્સ્ટન્ટ રિલીફમાં નસ ચડી ગઈ હતી અહીં પાછળ. કાલથી મારા ઉઠાથી બેઠામાં ફરક બહુ જ રિલીફ છે હમણાં. એટલે प्रभु कोई प्लेट लेता ना जाता. બાકી જ્યાં જઈએ ને ત્યાં 2-3 પ્લેટો લેતા જાય પછી ક્યાં મળશે તો મારે બીજાને આપવાની છે લાવવા દેજો. ચિંતા નહીં કરો, ફૂલ પહેલા પણ મને ઓલરેડી એનો નોલેજ તમે તો 3 પ્લેટ લઈને બેઠા. બોડી આખી રિલેક્સ લાગે. એકદમ પેલું મેડિટેશન થઈ ગયું, હા ધ્યાન ભટકતું નથી. પરફેક્ટ. લોહી પહોંચ્યું ને જી.
ફોરવર્ડ બેન્ડ વધુ થવા માંડ્યું અને પેલું આમાંથી જે કાફ મસલમાં દુખાવો હતો એ બી બની શક્યો અહીંયા. ગૌમુખ આસનમાં બંને સાઈડ હાથ અડતા થઈ ગયા. બે બાજુ અડતા થઈ ગયા. વાહ આનંદ આવ્યો આજ કા આનંદ की वाह